ગણપતિ બાપ્પા પહેલા કેટલા જણા આવ્યા છો? આયા હોય તો કેટલા જણા સિવાયના બધા આવા છો ને? આજે આપણે ગણેશાજી પાઠશાળામાં આવ્યા છે. કઈ પાઠશાળા? કઈ પાઠશાળા? તમે નોલેજમાં જાઓ છો પાઠશાળા, અને આ ગણેશાજી પાઠશાળા ગણપતિ દાદા બધા છે ને, એ સંપૂર્ણ માટીના છે. કાના છે? તલાવની માટીના. એમના હાથમાં બુક છે, જોડે પેન છે ને. આગળ બેઠા છે કોણ છે? દેવો કે એમના પપ્પા બેઠા છે, બરાબર ને? પાછળ બેઠા છે ગણપતિ બાપા. આપણે આ ગણેશાજી પાઠશાળામાં કેમ બેઠા થયા છે? ખબર છે તમને કોઈને? ગણપતિ દાદાની સ્થાપના રોડ પર કેમ શરૂ કરી કોઈને ખબર છે? નથી ખબર. તો આપણે આજે 15 મિનિટ ભણવાનું છે, પછી આપણે કરવાની આરતી, બરાબર? પછી બહાર હવન કુંડ છે ત્યાં આપણે કરવાની પૂજા, પછી પ્રસાદ લઈને સ્કૂલે, બરાબર? તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, રસ્તા અને જાહેર માર્ગો પર ગણપતિ દાદાને વિરાજમાન કરવું એવું શાસ્ત્રોમાં ક્યાંય લખ્યું? રોડ રસ્તા પર ગણપતિ દાદાને બેસાડવાનું શાસ્ત્રોમાં લખ્યું? પણ અંગ્રેજો આપણા પર રાજ કરતા હતા. એ અંગ્રેજો જ્યારે રાજ કરતા હતા એમની સામે લડવા માટે, બધાને ભેગા થવા માટે, તમારા જેવા યુવાનોને જાગૃત કરવા માટે લોકમાન્ય તિલકે મહારાષ્ટ્રમાં આની શરૂઆત કરી. ક્યાં કરી હતી? આઝાદીની ચળવળ માટે, ક્રાંતિ માટે જાહેર માર્ગો પર ગણપતિ ભવન છે. એ ધાર્મિક નથી, એક ક્રાંતિકારી અભિયાન. જેમ આજે સ્વચ્છ ભારત, ધર્મ, જાતિ અને પ્રાંતિ ઉપર ઉઠીને માનવતાનો ધર્મ, આવા ઘણા બધા આપણા દેશમાં ચાલતા ક્રાંતિકારી કાર્યો માટે આપણે કરેલું રહેવાનું છે. એટલે સ્ટ્રાઇકર પરિવારને ભગત સ્વામી કાઉન્સિલ સાંજે પૂજા અર્ચના કરે છે, કારણ કે ધાર્મિક માટીના ગણપતિ, કોઈ પ્રદૂષણ નહીં, ડીજે નાચ ગાનાથી પક્ષીઓને મારી ના નખાય, એની સાથે સાથે સાયન્સનું પાલન કરે છે. અને વોટ્સએપ યુનિવર્સિટીમાં ચાલતા કટ્ટર ધર્મ, જાતિ, પ્રાંત, સ્વચ્છ ભારત બાબતની વાત હોય યા પછી આપણા એજ્યુકેશનની વાત હોય, એવા મુદ્દાને લઈ અને તમારા જેવા યુવાનોને જાગૃત કરવાનો છે. ત્રણ કામ આ પંડાલમાં થાય છે. ધર્મ શું છે, સાયન્સ કઈ રીતે સચવાય અને ક્રાંતિ લાવવા માટેનું કાર્ય છે. એટલે પહેલું તમને શીખવામાં આવ્યું કે દરેક જાહેર રસ્તાઓ પરની શરૂઆત એ વખતે અંગ્રેજો શરૂ કરી. આજે હું તમારી સાથે બીજી સરસ ગાય માતાના નામ પર હજારો બૂમો પડે છે. તમે તમારા ઘરેથી સ્કૂલે જાઓ તો કેટલી ગાયો રસ્તા પર અઠવાડો ખાય છે, કચરો ખાય છે, રોડ પર બેસી રહે છે, કોઈ વ્યવસ્થા નથી. તો એના માટે કશું થતું? કેટલા ટન ગૌઘાસ વિદેશમાં જાય છે ખબર છે તમને? ભારત દેશમાં 3 થી 4 રાજ્યો એવા છે જ્યાં ગૌઘાસ ખવાય છે. આજનો તમારું લેશન છે, ગૂગલ વાપરો છો ને, તો પહેલો તમારે ક્વેશ્ચન શોધવાનો છે કે ભારતની સરકારો કેટલા ટન ગૌઘાસ વિદેશમાં મોકલે છે. કયો પ્રશ્ન છે? બીજો પ્રશ્ન છે કે ભારત દેશમાં કયા કયા રાજ્યોમાં ગાય ખવાય છે. અને ત્રીજો પ્રશ્ન છે કે જો ગાય અમારી માતા છે તો આ દેશમાં કયા કયા શહેરોમાં, કયા કયા ગામમાં કેટલી ગાયો પ્લાસ્ટિક, એઠવાડો અને કચરો ખાઈને મરે છે. 3 પ્રશ્નો જો તમારો જવાબ આવી જશે, ગાય हमारी माता है तो कचरा बराबर. नंबर 3, હમણાં બરોડામાં પાણી ભરાઈ ગયું,
બધાએ જોયું ઘરોમાં પાણી ઘૂસી ગયું. પછી રાજકોટમાં ગેમ ઝોનમાં આગ લાગી. તમે જાણો છો કેટલા બાળકો બની ગયા? બરાબર. પછી સુરતમાં એક ટ્યુશન ક્લાસમાં આગ લાગી હતી, ખબર છે? પછી અમને ટ્રેન પટરી પરથી ઉતરી ગઈ, ખબર છે? આવું બધું થયું. મારો પ્રશ્ન છે આમાં વાત કોણ? સરસ સવાલ છે. આમાં વાત કોણ? કઈ રીતે? બોલો. જવાબ આપો. સરસ. આપણો વાત કઈ રીતે કહો, સમજાવો. રાજકોટમાં આગ લાગી, સુરતમાં થયું, ટ્રેન પટરી પરથી ઉતરી ગઈ. વાત કોણ? છે જવાબ? તમે બોલ્યા તો ખરા, આપણો બરાબર છે. કઈ રીતે? તમને બધાને એટલા માટે કહું છું કે તમારા જે મોટા છે એમને ભૂલ કરી છે એ તમારે નથી કરી. અને હું તમારી જોડે એટલા માટે ચર્ચા કરું છું કે હું ઝાડને નહીં વાળી શકું, પણ છોડને સાચી દિશામાં લઈ જઈ શકું. તમે છોડ છો, ઝાડ પાછળ મહેનત નથી કરતા. તમારા મનમાંથી નીકળેલો અવાજ સાચો છે. એ છે કે આનો બાળક જ્યારે દિલથી બોલતો હોય તો ભગવાનનું રૂપ હોય છે, એ સાચું બોલે છે. અને સાચું બોલે છે તો આપણો વાંક છે. કઈ રીતે તમને ખબર છે? કોઈ ખબર નથી. હું કહી દઉં, મીડિયામાં ચાલે સરકારનો વાંક, લોકો કે સરકારનો વાંક, કોઈ કે સાંસદનો વાંક, કોઈ કે ધારાસભ્યનો વાંક, કોઈ કે જિલ્લા પ્રમુખનો વાંક, કોઈ કે પંચાયત નગરપાલિકા પ્રમુખનો વાંક. પણ તમે કીધું કે આપણો વાંક. કારણ ખબર છે? ભગવાન હંમેશા એવું કહે છે કે કર્મનો સિદ્ધાંત તમારી પાસે છે, જેવું વાવશો એવું મળશે. આપણાને અધિકાર આપ્યો છે સ્વપ્નનો, પણ આપણે સારા માટે મત આપીએ છીએ. કોઈ જાતિના નામ પર મત આપે છે, તો કોઈ ધર્મના નામ પર મત આપે છે, તો કોઈ પ્રાંતના નામ પર મત આપે છે, કોઈ દારૂથી મત આપે છે, તો કોઈ ચવાણાથી મત આપે છે, કોઈ 2500 મત વેચીને મત આપે છે, કોઈ સાડીમાં મત આપે છે, કોઈ સાડીમાં મત આપે છે, કોઈ આ દેશમાં મત આપે છે. એક ધારાસભ્ય ચૂંટણી લડે 5 કરોડ રૂપિયાનો ખર્ચો થાય. સાયન્સના જો કોમર્સના એ મિક્સ લો. સાયન્સ વાળા છો તમે જશો સરસ, કોમર્સમાં આવતો ગણતરી કરજો, સાયન્સમાં આવતો વિચારજો. બરાબર? એક એમએલએ, એક ધારાસભ્ય 5 કરોડ રૂપિયામાં ચૂંટણી લડે. કેટલામાં? એક લોકસભાનો એક સાંસદ 10 કરોડ રૂપિયામાં ચૂંટણી લડે. કેટલામાં? એક જિલ્લા પંચાયતનો સદસ્ય 20-25 લાખમાં ચૂંટણી લડે. એક નગરપાલિકાનો કાઉન્સિલર 35 લાખમાં ચૂંટણી લડે. આટલા રૂપિયામાં ચૂંટણી લડે તો આગ ના લાગે, ટ્રેન પલટી ના થાય, રોડ તૂટી ના જાય, બ્રિજ ઉડી ના જાય, શું થાય? હવે તમે કહેશો આટલો ખર્ચો કેમ? જ્યારથી બિચારો ઉમેદવાર જાહેર થાય એટલે લાઈન લાગ્યો હોય, પેટ્રોલ આપો, ઓફિસ કરીને વોટ ખવડાવો, દારૂ પીવડાવો, ચવાણું ખવડાવો. જે ઉમેદવાર તમારા પ્રતિનિધિ માટે, તમારી સેવા માટે, તમારી પાછળ 10 થી 5 કરોડ રૂપિયા ખર્ચી અને જો લડતો હોય તો શું 10 થી 5 કરોડ રૂપિયા આવા લોકો પાસેથી કવર કરી અને આગળ વધે કે ન વધે? બસમાં આયા એનું ભાડું ચૂકવતા આવીએ, સ્કૂલમાં ભણતા આવીએ, ફી ભરતા આવીએ, તો ફેસિલિટી તો માંગતા આવીએ. કોને કહ્યું કે હું મારી ગટર માટે વોટ આપું છું? કોને કહ્યું કે મારી ટ્રેન માટે વોટ આપું છું? કોને કહ્યું કે મારા રસ્તા માટે વોટ આપું છું? કોને કહ્યું કે મારા વિસ્તાર માટે મત આપું છું? કોને કહ્યું કે મારા શિક્ષણ માટે મત આપું છું? કોને કહ્યું કે મારા આરોગ્ય માટે મત આપું છું? કોને કહ્યું કે મારા ભવિષ્ય માટે મત આપું છું? તમે જાતિ, ધર્મ, પ્રાંત, પૈસા, દારૂ, ચવાણું માટે મત આપ્યો છે તો ગોળને પણ સ્વીકારવી પડશે. આ ત્યાં જવાબદાર કોણ છે? હવે ખબર પડી ને કે આ તમામ જવાબદાર કોણ છે?
ચક્કર છે. હું મારા ખેતરમાં કાંટા વાઈશ તો કાંટા ઉગશે, જાંબુ વાઈશ તો જાંબુ ઉગશે, કેરી વાઈશ તો કેરી ઉગશે, અને ખાડા ખોદીને મીઠો બનાવીશ તો ઊંટોનો દર જ નક્કી આપે. તો ખબર પડી ગઈ કે આ બધું થાય છે. આજે તમે ભૂખ્યા હો અને હું તમને એક દિવસ ભોજન જમાડું અને પછી હું તમને કહું કે અમારી બે ગઈથી તય મૂકી દેવાની, તો તમે એમાં શું છે જોયા વગર મૂકો કે મૂકો? તો જે ઉમેદવારને ચૂંટણીમાં 50 લાખ, 20 લાખ, 30 લાખ, 40 લાખ, 50 લાખ, 1 કરોડ, 2 કરોડ જે લોકો ફંડ આપ્યું હોય અને ફંડ આપવા વાળા લોકોનું અગર જો કોઈ ફાઇલ સાઈનમાં આવી હોય તો તમારો ઉમેદવાર એ ફાઇલ વાંચશે કે આખો બંધ કરીને સહી કરશે? સહી કરે ને. તમારો ઉમેદવાર એની જોડેથી પૈસા લીધા ફંડ, એ ફંડ વાપર્યા તમારી પાછળ, એ ફાઇલ તમારા કામની જેને ઇન્વેસ્ટ કરી એમાં સહી કરી એને રોડ બનાવ્યો તમારા માટે, બ્રિજ બનાવ્યો તમારા માટે, જે પણ બનાવ્યું તમારા માટે. હવે એમાં તમને કશું થાય તો એનું વળતર તો તમે પહેલા લઈ લીધું. વોટ વેચ તો આ ચક્કર અમે તમને એ સમજાવી. કોઈ બી સરકાર, કોઈ બી પક્ષ, કોઈ બી પાર્ટી હોય પણ આ ચક્કર ત્યાં સુધી બંધ નહીં થાય જ્યાં સુધી ગામડાના છેવાડામાં રહેતો એક બાળક, એક યુવાન, એક માણસ એવું નહીં સમજે કે મારો મત મારા ગામ માટે, મારો મત મારા એરિયા માટે, મારો મત મારા શહેર માટે, મારો મત મારા જિલ્લા માટે, મારો મત મારા રાજ્ય માટે, અને મારો મત મારા દેશ માટે છે. જ્યાં સુધી વોટની વહેંચાય બને ત્યાં સુધી કશું ખબર પડી. લડની જરૂર પડે તો જાતિ ધર્મ સમાજ જોવા બેસીએ છીએ. રસ્તામાં ગોળંબા થઈ ગયા હોય ઉભો કરવાનું પૂછીએ છીએ. આ જરૂરી છે. અને હું હંમેશા કહું છું કે શિક્ષિત જ્યાં સુધી વિચારવાનું શરૂ નહીં કરે ત્યાં સુધી ભારત દેશ ક્યારે વિશ્વગુરુ નહીં હોય. દેવોની ભૂમિ એટલે ભારત, ઋષિઓની ભૂમિ એટલે ભારત, જ્ઞાનનો સાગર એટલે ભારત, પ્રેમનો સાગર એટલે ભારત, એકતાનું પ્રતીક એટલે ભારત. એક સાથે ઉભા રહીને રાષ્ટ્ર એકબીજાને હાથથી હાથ જોડીને આગળ ચાલનારું ભારત. જ્યારે ભણવાનું બંધ કરી દે છે, વિચારવાનું બંધ કરી દે છે, વોટ્સએપ યુનિવર્સિટીમાં ગુમરાહ થઈ જાય છે, એટલે ભારત આજના આ ટોપિક તમારી વચ્ચે છે. હવે ગણપતિ દાદા કેન્સર થાય છે લોકોને, નવા નવા વાયરસ આવે ક્યાંથી આવે? આ ફરી આપણી પર ક્યાંથી આવે? આણંદ જિલ્લામાં 10,000 ગણપતિ હોય, પીઓપી 50,000 કલર કર્યો હોય, એ પીઓપી પ્રતિમા તળાવ, નદીમાં તમે વિસર્જિત કરો, એ પાણી, કલર, કેમિકલ ફરતું જાય એટલે હજારો માછલીઓ મળે, રોગ થાય, માછલીઓ ખાતા બીમાર થાય, ચકલીઓ કબૂતર પાણી પીએ એટલે એ બીમાર થાય, એમના વાયરસ ફેલાય. ભેંસ ગાય પાણી પીએ એમના દૂધમાં કેમિકલ આવે, એ બીમાર પડે. તમે પીઓ, તમે બીમાર થાવ. એ જ પાણી જ્યાંથી નહેરોમાંથી નીકળતું હોય એ તળાવમાં, એ ખેતરમાં જાય, ખેતરમાં પાક થાય, એમાં પડે કેમિકલ વાળો થાય. પ્રકૃતિની આખી સિસ્ટમ જે છે, આ કર્મનો સિદ્ધાંત સમજાવું છું. અહીં કરી તમને મેં 3 વસ્તુ શીખવાડી. અમે ધર્મમાં માનીએ છીએ કારણ કે અમે શ્રદ્ધાળુ છીએ, અંધશ્રદ્ધાળુ નહીં. શ્રદ્ધા છે એટલે માટીની પ્રતિમા છે, પણ દાદાની માટીમાં 1000 પિલાર પડે, બધો ભૂમિ પડે તો અફસોસ ના થાય કારણ કે અમે અંધશ્રદ્ધાળુ નથી. અમે અંધશ્રદ્ધાળુ આ વાત આપણે સમજવી પડશે. એટલે મેં તમને પેલો ધર્મ સમજાયો, બીજું સાયન્સ, પ્રકૃતિ, પર્યાવરણ એ આપણા ધર્મ સાથે જોડાયેલું છે, અને ત્રીજું મેં તમને ક્રાંતિ શીખવી. આપણે ડીજે નથી બનાવતા. આ બહાર તમે જોવો છો 10 દિવસ 24 કલાક આ યજ્ઞ ચાલવાનો છે. અહીંયા 10 દિવસ અહીંયા જઉં છું, 24 કલાક. એમાં શું આવે છે? તો નારિયેળ
કપૂર ઘી ગાય અને એ તમે જે આખા વિસ્તારમાં આજુબાજુ પૂછી જોજો આ હવનનો જે જોત ધુમાડો છે આ બાજુ છે 1 કિલોમીટર અને આ બાજુ 1 કિલોમીટર પાછળ તો કેટલી જગ્યા અને પૂછો તમારા ઘરમાં આ છેલ્લા 5-6 દિવસથી કેવો પવન આવે છે કેવી ખુશ્બુ આવે છે તમારી આજુબાજુનું વાતાવરણ કેવું લાગે તમે લોકો કહે છે આ માટીની નજીક દર્શન કરો પછી ખાલી શ્વાસ લઈ લો વરસાદની માટીનું આવે શું એવી આપણે આ ખનન માફિયાઓ નદી તળાવો ખોટું કરીને સ્તર ઊંચું બનાવે આ 250 કિલોની મૂર્તિ છે જો 10,000 લોકો એક સાથે માટીની પ્રતિમા બનાવે અને વિસર્જન કરે તો જેટલા નદી તળાવોના સ્તર નીચા ગયા છે ખાતરી આપણે 5 વર્ષમાં ઉપર હું આ તમને સાયન્સ ધર્મ અને ક્રાંતિ ત્રણનો મિલાપ બતાવું છું અને તમારે લોકો સુધી પહોંચાડવાનો છે તમે રાતના તમારા મમ્મી પપ્પાનો લાવજો અહીંયા 7 વાગે થાય છે તમે આખું લાઈવ જોશો હજારો વિદ્યાર્થીઓ અહીંયા આવે છે ગણપતિ દાદા પીઓપીમાં ક્યારેય નથી હોતા કારણ કે ગણપતિ દાદાનું સર્જન પાર્વતી માતાના મહેલમાંથી થયું હતું મહેલ એટલે માટી પીઓપી નહીં પીઓપી નહીં તો આ બધી બાબતો તમારા બચ્ચાને લઈને આવ્યા છે આ બાબતો જેમ તમે સ્કૂલમાં તમારી જોડે કોર્સ હોય તમારા ટીચર તમને સમજાવે છે એમ આપણી વચ્ચે પણ કોર્સ છે ધર્મ છાણાની 11,000 હોળી વળીએ છે એક છાણાનો ભાવ 2 રૂપિયા જ્યારે 50 પૈસા હતો 2 રૂપિયા છાણા કોણ કરે છે પશુપાલકો અને રોજગારી વાળી કરવા મળી આ છાણાની હોળી થાય આજુબાજુના વૃક્ષ થોડા ઘણા બચ્ચા છે એ વિકાસના નામે કપાઈ ગયા છે માંડવો વિકાસ જેને આપણે જોઈએ છીએ ઝાડ કાપી માર્બલ લગાવી દેવાનું પડે કેમ પાંદડા ના અને પછી ઓક્સિજનનો માત્ર હોવાનું કેમ ઓક્સિજન તો એક છાણાની હોળી કરવાના કારણે આ વૃક્ષો નથી કપાતા એમ જે લાખ છે અમારા જૂના દાદા દાદીઓએ પૂછો એ લાખ છાણાની તમે તમારા ચામડી પર ઘસો તો ચામડીના રોગ જતા માથામાં એમાં વાર ધોર તમારા માર સૂકી થઈ જાય ચામડી માથાના રોગ જતા પૂછો આ બધું સાયન્સ સાથે બનેલું છે આ ભારત દેશનો સનાતન ધર્મ જે છે એ સનાતન ધર્મ જે છે એ અંધશ્રદ્ધા નથી એ આ દેશની પ્રકૃતિ પર્યાવરણ સાથે જોડાઈ અને આ દેશની આસ્થા સાથે જોડાઈને સાયન્સ છે ધર્મ એક સાયન્સ છે કોઈ એમાં માની લેવાનું નહીં જોવાનું પ્રયોગ કરો તમારા ઘરે હવન થાય બરાબર ભગવાન નવરાત છે ને આ કરોડો લોકોમાં દરેક તમે હવન કરો પણ આ સાયન્સ છે તમારા ઘરમાં કપૂર ગોબર આંબા પીપળા વડવાના લાકડાથી હવન થાય એવા લાકડા છે સાયન્સમાં તમે જશો એટલે તમને ખબર કે જેમાં જીવાત નથી પડતા પીપળામાં જીવાત પડે નહીં ઓલામાં જીવાત પડે નહીં આંબાના ઝાડમાં જીવાત પડે એવા સાગરનું લાકડું છે આ બધા લાકડા જે છે ને એનો હવન એટલા માટે થાય કારણ કે બહુ શુદ્ધ હોય અને એના હવન ધોવાના કારણે તમારા ઘરના બેક્ટેરિયા નાશ થાય તમારામાં પોઝિટિવ ઉર્જા કેમ સાહેબ તો આજના આપણા ટોપિકને તમને ધ્યાન સમજાય લાઈવ મુદ્દા પર એટલા માટે ગયા ઘણી વાર આ સબ્જેક્ટ પર કામ કરતો હોઉં છું ત્યારે મીડિયાવાળા પૂછે છે એનું બહુ સ્પષ્ટ કહું છું કે કર્મના સિદ્ધાંતને ભૂલતા નથી આ જે પણ થઈ રહ્યું છે એનો જવાબદાર હું પણ છું તમે પણ છો હું થોડો ઓછો છું કારણ કે બોલું છું તમે 100% છો કારણ કે ચૂપ છું હું થોડો ઓછો છું કારણ કે પૂછું છું તમે 100% એટલા માટે છો કારણ કે પૂછતા નથી હું 100% એટલા માટે નથી કારણ કે હું દરેક વસ્તુને સમજીને બધું છું તમે માત્ર બીજાને જોઈને પાછળ ચડશો આપણે તમને લોકોને મારી વિનંતી છે કોઈ પણ મેસેજ આવે કોઈ પણ સબ્જેક્ટનો મેસેજ આવે વોટ્સએપ પર આવે ફેસબુક પર આવે સોશિયલ મીડિયા પર આવે ધારો કે મેં તમને આજે કહ્યું કે
ગણપતિ દાદાનો જન્મ પાર્વતી માતાના મહેરબાની તમારે ઘરે જવાનું, તમારા મા બાપને પૂછવાનું, મોટાઓને પૂછવાનું, વાંચવાનું. મેં કહી દીધું એટલે સાચું નહીં, તમારે આને સમજવાનું પડશે. એ જયારે કરતા જઈશું તો આપણો ટ્રેનો 1 રૂપિયો લાવે કે આપણે ઘરે લઈ જાય 65 રૂપિયા. લંડન ને અમેરિકા વાળા રૂપિયો લાવે ને 100 રૂપિયા લઈ જાય, 90 રૂપિયા લઈ જાય, 70 રૂપિયા લઈ જાય. રૂપિયા શું છે ખબર છે? વોટ્સએપ યુનિવર્સિટી વિશ્વગુરુ ના બનાય. ભારતનો રૂપિયો લઈ જઈએ અને 70 રૂપિયા આપણને આપે, એ દિવસે ભારત વિશ્વગુરુ હશે. એમનો રૂપિયો આપણા 70 લઈ જાય, વિશ્વ શું બને? આજે આપણે લેવલમાં નથી. તમારે પૈસા જરૂર પડે અને હું તમને 100 રૂપિયા મારા આપું એટલે તમારે 10,000 આપવા પડે તો તમારો વિકાસ કરે, મારા રૂપિયાનો વિકાસ કરે. તમે બધા જો સિમ્પલ દાખલો આપે પછી આપણે આરતી કરીશું. બરાબર? મને એક વાત કહો, તમારા હાથમાં કોઈ પણ મોંઘી વસ્તુ છે યા કોઈ પણ મોંઘું સર્ચ પહેર્યું છે, કોઈ પણ મોંઘા બુક પહેર્યા છે અને તમે તમારા મિત્રને કહો એટલે તમને પહેલી વાર શું ઓરિજિનલ છે ને? ઓરિજિનલ છે, સાચું બ્રાન્ડેડ છે, કઈથી તો પૂછે નહીં પૂછતા? પૂછે ને? ભૂલથી આમ આઈફોન નો ફોટો કોઈ હાથું વડે પ્રારંભ છે બીજા થાય છે ને. આ ફરક છે કે આપણાને જોવા વાળો એ આપણી લાયકાતને હજુ લેવલ પર નથી જોતો. આને આ જો 5 રૂપિયાની ઘડિયાળ મુકેશ કાકાએ પહેરી હોય તો 2 કરોડ નીકળશે. જીવનમાં તમે ભણ્યા પછી તમારા પોતાનું વ્યક્તિત્વ એ પ્રમાણે બનાવો કે વ્યક્તિત્વ તમને તમારી વસ્તુને તમારી વ્યક્તિત્વથી દોરે. આ મર્સિડીઝ વાળો ભાઈ છે એવું નહીં, આ ભાઈ મર્સિડીઝ જ. તમે ચાલતા નીકળ્યા હો અને ક્યાંક મોડો પડે જોયો ગાડી કરી આવ્યો, તમારું વ્યક્તિત્વ એ લેવલ પર લઈ જવાની વાત છે. એટલે જ અમે કહીએ છીએ બહુ સરસ વાત. अगर जिंदगी कहीं ठहर जाए, अगर जिंदगी कहीं ठहर जाए और जमाना रुक कर श्वास रोके, और जमाना रुक कर श्वास रोके, हम हैं तो सब है पर हम नहीं है, कुछ भी नहीं है. अगर ये जमाना कह दे तो समझ लेना कि जिंदगी थी वरना जिंदगी पाए. તો આપણો આજનો આ પાઠશાળાનો અભ્યાસ પૂરો થયો. તમને બધાને મેં કહ્યું એનું તમે લોકોનો વિશ્વાસ રાખું છું કે તમે બધા એને પૂરું કરશો. કરશો ને? અઘરું છે. તમે ગઈ વખતે નગારા લાયા હતા તો ના નાચ્યા લોકો, બીજે જ જોઈએ. મેં ના પાડી કે નાચવાનું બંધ કરવું છે પણ બીજે જોઈએ. અહીંથી બીજી ગોળ ફેરી લાવો ને 100 પક્ષી મરી જાય, 100 પક્ષી મરી જાય એટલે આના ખુશ થાય. એટલે ઘણી વાર ઘણા નિર્ણયો લેતી વખતે તકલીફો આવે, ઘણા લોકો નારાજ થાય, પણ ગભરાવાનું એક સાથે આપણે બધા ઉભા. होने का गम नहीं और पाने की लालसा नहीं. होने का गम नहीं और पाने की लालसा नहीं, तभी तो मानवता, एकता, अखंडता, अहिंसा के पुजारी बन सकते. सरस वाक्यांकन करने जिंदगीમાં કશું ખોવાઈ જશે એની બીક ના રાખતા, કશું લઈને આવ્યા
અને કશું મળવાની લાલસા ના રાખે ત્યારે દુઃખી નહીં જબરદસ્ત તમારે સાથે હવે આપણે આરતીની શરૂઆત કરીએ સર્જન છે અંદર છે અને પ્રથાઓ શરૂઆત કરવા આપણે બસ બરાબર ને પછી બાર સાત બોલજે ને જોરથી વિદ્યાર્થીઓ બસ આ સારા છે ચાર આપણે થઈ છે ને બોલો પાર્વતી ભગવાન કી બોલો ભગવાન કી બોલો ધરાવી બોલો ધરાવી મહાદેવની ભક્તિનો ચાલશે છે દીકરા દીકરીઓને વિનંતી ચોકડી કરી અને વચ્ચે હવન ચાલે છે ત્યાં પ્રાર્થના કરીને આગળ વધે છે